હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. તો આજે શોપ પર જઈ શોપ ઓપન કરી આવી અને ત્યાં મારી સિસ્ટર આજે ફરી આવી ગયા સરોદબેન, તો એને હેન્ડઓવર કરીને આવી કાલનો બધો ઢગલાઓ. પછી શ્રીને સ્કૂલે જઈ એનું રિઝલ્ટ કલેક્ટ કર્યું છે. શ્રીબેન હવે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવી ગયા છે. ઓવરઓલ પરફોર્મન્સ વોઝ ગુડ. અને શ્રી તો આખું વેકેશન ગામડે કરવાની છે અને પછી ફરી આવી ગઈ ઘરે. હવે આવે છે અમારે ઉગલવાણથી મહેમાન, મારા મામાજીની લોકો આવ્યા છે ને, તો એ આવવાના છે, તો એની તૈયારી કરું. અને ધાર્મિકને થોડી તબિયત પડી છે નરમ, તો એના રિવ્યૂ જોઈ લઈએ કેવું છે. તમારે તો મોઢા પર દેખાય જ તો લાલુ સાહેબની તબિયત ખરાબ થઈ ગઈ છે. 3-4 દી થઈ ગયા ની આરામ ઉપર છે, પણ કઈ હીટ વેવ નડી ગયું, ગરમી નડી ગઈ. સુરત જઈએ ને એમાં સુરત જ રંગ કર્યા. કઈ નહીં, હવે આરામ કરો. હવે અધુરામ પૂરું. તાવ જો આ તાવ, ઉધરસ, શરદી ને એમાં પાછી આજ બીજી નવી પ્રોબ્લેમ શરૂ થઈ. એને થઈ ગયા ઝાડા. બોલો, કાલ સાંજે એકચ્યુઅલી મને લાગે તમે દવા પીવું નહીં ને, એટલે તમને દવા ગરમ પડી એના થઈ ગઈ છે. પરાણે મેં પીવડાવી દવા નતા પીતા, હું નહીં પીવો ને પીવો. પરાણે દવા પીવડાવી કાલ સાંજે, તો આમ તાવ તો ઓછો થઈ ગયો, પણ આજ ઝાડા થઈ ગયા. એટલે હવે એના માટે બનાવી લીંબુ શરબત. તો મારે મામા આવી ગયા છે ઉગલવાનથી. જય સ્વામિનારાયણ મામા. જય સ્વામિનારાયણ. અંકિતભાઈ કેમ છે? મજા મજા. એ તો અમદાવાદ વાળા. હા, તો મોંઘેરા મહેમાન આવ્યા બહુ વર્ષો પછી. મામા એકવાર આપણે વીર ભગતસિંહ રહેતા ને તઈ આવ્યા હતા. ઓલા ઘેર. હા, તો આદુવાળી ચા તૈયાર. જોરદાર ચા બનાવી. એવું છે. તો પહોંચી ગયા અમે પુનામિકામાં, અને અમારે સરોજબેન ને જોઈ લો, બહુ બધી મહેનત આજે કરાઈ નાખી. બિચારી કેમ છે? બસ સારું, મજા આવી. મજા આવી. પાછા આવ્યા ને કેવા ઢગલા હતા. બાકી ઢગલા તો બહુ જોરદાર હતા, પણ તોય સારું એમ થાય કે અહીંયા મજા આવે છે. બધે રોકાઈ જ જાવ, અમારે સ્ટાફ જોઈએ જ છે. બે અહીં રહી જાવ. હાલો, ખાવા પીવાનું ફ્રીમાં, અને ફ્રીમાં તમારે દુકાન રહેવાનું. સરભર 3 ટાઈમ ખાવાનું આપે. હા, તો એવું લાગે છે કે રિસર્ચ કરી 1 મહિનો એને રહી જાય, પણ તાને ઘેરે છે. હા, નહીં એટલે જવું પડે ને. છોકરાને બાપા પાસે જવું પડે ને, પછી નહીતર કહે તો હાવ રહી. તારું શું કર્યું આજ નવું? આપણે કઈ એ નહીં, આ નવું શું કર્યું આયા? જો અમારે દારૂબેન ને નિધિબેને મળીને જો આ દેખાય અહીંયા કાચ છે, અને અહીંયા જો કાચ નીકળી ગયો. આજે અમારે મેન્ટેનન્સ આવ્યું અમારે પુનામિકામાં. આ વસ્તુ અહીંયા થઈ ને, એટલે જો બગસરા થઈ હોત તો મારી જરૂર નથી. ધાર્મીના પપ્પા ફર્નિચર નું કરે જ ભરતભાઈ, તો એને માણસો બોલાઈને કરી નાખે. પણ હવે અહીંયા મારે કરવું બહુ અઘરું છે એવું છે. મેં કીધું એટલે હવે એક નવો પ્રોજેક્ટ મળી ગયો મને. એમ થતું હતું કે હા, આજે થોડું રિલેક્સ કરીશ. કાલે પાછી દુકાનમાં એકલી હતી. અમારા નિધિબેને રજા રાખી હતી. આ બ્રાઉનમાં આવ્યો છે, એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં કોડ છે. તો અમારે લંચ પતી ગયું. 1-2 સવારે કસ્ટમર આવ્યા હતા, નાનું મોટું ખાઈ ગયું, એટલે બોણી થઈ ગઈ. અને હવે અમે બસ હવે નવરા બેઠા કંઈક કરીએ. છોકરીઓ ફોટોશૂટ કરે છે. નિધિએ એક ટ્યુનિક ટ્રાય કર્યું, એટલે એને પરચેઝ જ એવું કરી લીધું, અને આપણે એમાં સ્ટોક આવ્યો હતો. અને અમારા ધાર્મી બેન છે, એ બી કોડ સેટમાં ટ્રાય કરે છે. તો આ બીજો છે જે વ્હાઈટમાં અત્યારે ટ્રેન્ડિંગ ચાલે એ. પછી બીજો એક આ સાઈડ ખાદી વ્હાઈટ છે, ને આ સાઈડ પિંકમાં છે. બધા મલ કોટનમાં પ્રીમિયમ ક્વોલિટી વાળા કોડ સેટ્સ. પિંક કરવાની મજા જ પડી ગઈ ને. તો આ બધા નવા જે સ્ટોકના કોડ સેટ્સ આવ્યા છે ને, તો એને સારા એવા ટ્રાય કર્યા છે. હવે અમે punaamika.officialમાં રીલ મૂકીશું આ બધાની. કપડાં ટ્રાય કરવામાં કોઈ આળસ ના આવે, એટલે ટ્રાય કરે જ રાખી છે. તો આજે એક પાછો એક નવો મસ્ત પિંક ડ્રેસ પહેર્યો છે રાણી. કેવું પહેરીને મજા આવે? હા, બહુ મજા આવે. જો મારવાની જેમ ને. ના એ પહેરવા તમે કહો છો, પહેરે બી જાવ ગયા મૂકી ઠીક એવું છે. હજી જોયું જાય, ગમે તો ઓર્ડર કરતે હો. હા, જો એ પછી એક કોટનનો લીધો ને, આ કોટનનો વિથ દુપટ્ટાનો આવો મસ્ત, માત્ર ને માત્ર 980 છે. અને ફ્રી શિપિંગમાં બી અમે પહોંચાડી દઈએ છીએ. ફાઇનલી કસ્ટમર છે ને, તો મને યાદ આવી ગયું કે વિડીયો લઈએ. જો આ મારું સહર્ષના જ છે. તમે કેટલી સાડી લીધી? 6 લીધી નહીં? હા, તો એમના પછી એક અહીંયા બી છે.
અને બીજા ઘણા બધા તો જતા રહ્યા, પણ અચાનક આ વાતો કરતા કરતા મને યાદ આજે આવી અમારો ગયું. સ્ટાફ બી છે, અમારે સરોજ બેન અહીંયા એક કામ કરે છે, અને જો આ ઢગલા થોડાક અંકેલા ને વિખા ને એવું બધું ચાલે છે. તે એમને છે ને બટરફ્લાય વાળી લીધી છે સાડીઓ, ગ્રુપ સાડી, આફ્ટર કસ્ટમર. એટલું અઘરું પડે નહીં શરત? અમે તો કરીએ એટલે હવે છે ને ગમે છે. શું ન લાગે. તો અમારે તો સરોજબેન જે મહેમાન થઈને આવ્યા ને, અમારે તો બહુ સફળ રહ્યું છે. એને ગોઠવવાની પ્રેક્ટિસ છે, બિલ બનાવવાની પ્રેક્ટિસ છે, લોકોને સમજાવવા કે એવું બધું જ આવડે છે, કેમ કે એનો અનુભવ છે મમ્મી સાથેનો. જ્યારે અમે સ્કૂલે જતા, હોસ્ટેલે ભણતા, ત્યારે સરોજબેન જ કરતા પોલ બીડિંગ ને આ ને તે ને, એટલે એને હારા મારો અનુભવ છે. અને હવે અમે લીધો નાનકડો બ્રેક, કેમ કે અમારી યાર ધાર્મી છે અને થોડુંક એમ થાય બિચારાને થોડુંક ખવડાવીએ, એટલે હવે અમે કરશું આઈસ્ક્રીમ પાર્ટી. આઈસ્ક્રીમ લેવા ગયા છે નિધિને, ત્યાં સુધી બતાવી દઉં. જો આ વન પીસ આવ્યું છે આવી રીતનું મીડી. બતાય. આગળ હા, જો આવું વન પીસ આવ્યું છે. તમે અત્યારે સમરમાં ફરવા જવું છે તો પરફેક્ટ છે. અને આમાં હવે 2 જ રહ્યા છે, 4નો સેટ હતો, હવે એમ ને એલ 2 રહ્યા છે. આ એલ છે, એક્સેલ ને ડબલ એક્સેલ જતા રહ્યા છે. આજે ફરી પેલા લેડીઝ ને ડબલ એક્સેલ જોતું હતું ને, આવું જ જોઈએ. હા પણ એક્સેલ સાઈઝમાં એવું છે. પછી જો એક આ સાડી, આવી જોરદાર પીસ આયા છે નવા. એનું ખાલી કોન્ટ્રાસ્ટ જુઓ ને તો એટલો મસ્ત કોન્ટ્રાસ્ટ છે. અને આરી વર્ક છે મલ કોટનમાં, જબરદસ્ત પીસ. પછી આ ડ્રેસ અમે હંકેલી છે ને, આ જો બધી સાડી. એક આ જો રેયોનમાં પટોળા વિધાઉટ વર્ક, તમે ગમે ત્યાં પહેરો એવી મજા આવે. આમાં રેડ, મરૂન ને બ્લેક એવા કલર્સ છે. કોટન ટાઈપના બહુ ફ્રેન્ડ સાઇઝ. આ સરોજ સિરિયસલી પહેરે ને, અમે હમણાં હોલિકા દહનમાં એક લેડીએ પહેર્યો તો કેટલો મસ્ત લાગતો હતો. મસ્ત છે. પટોળા પ્રિન્ટ. પછી એક આ પ્રિન્ટ એ બહુ મસ્ત છે. જો હાલે આ પ્રિન્ટ, એ પ્રિન્ટ એ બહુ ફાઇન છે. હેલો આવી કે પેસ આવી ગયું. હા સરસ. પટોળા પ્રી પટોળા પ્રિન્ટમાં કોટનમાં. અને જો અમારી આઈસ્ક્રીમ મારી ગયા છે, આઈસ્ક્રીમ. ચાલો બધા ખાવા. કે એક વધારાની લઈ જાય એટલે પૈસા પૂરા થઈ જાય. મેં કીધું તમે ખાવા તો લઈ. સારું કીધું તે. હા હા હા, મેંગો ડોલી મારી ઓલ ટાઈમ ફેવરિટ. તને કઈ ભાવે? આ બી સરસ લાગ્યા આજ. એવું છે. તને કઈ આઈસ્ક્રીમ ભાવે? ચોકોબાર. ચોકોબાર. અને અમારી નિધિને તો કઈ ન ભાવે. કે નહીં નિધિ, મેંગો ડોલી જ ભાવે? ઓકે. તો હું આવી ગઈ છું ઘરે, અને આજે બનાવવાનો છે પાણીપુરીનો પ્રોગ્રામ. તો બધું ગામમાંથી વીણતી આવી, અને સરોજબેન થોડા લેટ આવશે. બટાકા, ચણા પલાળેલા, ફુદીનો, મરચા, લીંબુ આવી ગયું છે. પાણી દઈ એમ દઈ કહું. ઓ જો અમે પાણીપુરી તૈયાર કરી. સારું છે આ? મને તો ટેસ્ટ જ નહીં આવતો રહ્યો. ટેસ્ટ નહીં આવતો? તો તાવ વાળું હોય ને એટલે. હા હા, પાણીપુરીમાં નથી આવતો. ઓ તો તીખી ભડકા દેવી બનાવી નાખીશ તો આવે જ ને. તો આવે. તો તીખું આવે. હા તીખું તો લાગે હવે મોઢું વાળું થઈ ગયું ને. બરાબર ભાઈ ખાધા? જો હું ટેસ્ટ કરું છું. ઓકે હાલો, તો આપણે રિવ્યુ લઈ લે. હવે આદત પડી ગઈ ને રિવ્યુ ની. મસ્ત હોય ની. પરફેક્ટ. ખોટું ખોટું નહીં તમને સાચું એવું જ કહેવાનું. અને જો એક નવું પાર્સલ આવીને પડ્યું જ કરે. તો હલો હવે મને દાબી નાખે. હું કહું મારો વિડીયો તો લઈ લો એમ, એટલે મેં મારી બગી નહીં હું પાણીપુરી એવું ખાઈ લઉં નિરાતે. હાલો બાય બાય, પછી મળશું. પાણીપુરી ખાઈને અમારે પિક્ચર જોવાનું છે. તો હવે અમે રાતે જોઈએ જો અંધારામાં મૂવી. થિયેટરની ફી કરી મૂવી જોઈ છે. કયું મૂવી છે કોમેન્ટમાં જણાવજો. આ મૂવી જોઈએ છે. વધુ વ્યૂ બતાવી દઉં.